નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના 4 લેક્ચર અથવા 5 લેક્ચર થયા, 5 લેક્ચર જોયા હશે તમે. હવે છેલ્લા લેક્ચરની અંદર અંતરાલો ભણાવતા અનંત અંતરાલ ભણાવતા વચ્ચેથી કદાચ કટ થઈ ગયો હશે વિડીયો, પછી આગળ મોકલ્યો નહીં, ત્યાંથી આગળ આપણે ચાલુ કરીશું. અનંત અંતરાલોની અંદર ટોટલ આપણે આવા અંતરાલ ભણી ગયા. અંતરાલને બોલાયા છે એના માટે તો કે અંતરાલ એક સાંકેતિક સ્વરૂપ છે. r ની સંખ્યાઓ રજૂઆત કરી શકાય એવી નથી યાદીની રીતે. તમે છગડિયા કૌંસમાં r ની સંખ્યાઓ ના લખી શકો, એને ગુણધર્મની રીતે લખવું પડે. એટલે દાખલા તરીકે મેં તમને કાલે કીધું હતું કે ભાઈ 4 અને 10 વચ્ચેની સંખ્યા આરીએ તો કે લખી થોડી શકાય. 4 પછી કઈ સંખ્યા આવશે ખબર નહીં આપણને. 4 પહેલી સંખ્યા, પછી કઈ 4.1, તો કોઈ એમ કહેશે ના 4.01 એના વચ્ચે આવ. કોઈ કે 4.01 તો 4.001 એના વચ્ચે આવ. એનો મતલબ એવો છે કે આપણે વચ્ચેની સંખ્યાઓ રજૂઆતમાં યાદીની રીતે ના કરી શકીએ. એટલે આપણે દર વખતે આવું લખવું પડે કે ભાઈ x belongs to r, કે જ્યાં 4 less than or equal to x less than or equal to 10, આવું બોલવું પડે. 4 અને 10 વચ્ચેની બધી સંખ્યાઓ તથા 4 અને 10 લેવાના. તો એના કરતા આના માટે આપણે સંકેત ઉભો કર્યો, સમૃદ્ધ અંતરાલ 4 થી 10. 4 અને 10 લેવાના, વચ્ચેની બધી સંખ્યા કોની? r ની. એટલે r ના ઉપઅંતરાલો આપણે શીખ્યા. એમાં કેટલા અંતરાલો શીખ્યા? એક સમૃદ્ધ અંતરાલ શીખ્યા, ab. વિવૃત અંતરાલ ab લખ્યા, આની અંદર n b નહીં લેવાના. સમૃદ્ધ વિવૃત અંતરાલ શીખ્યા આપણે, વિવૃત સમૃદ્ધ અંતરાલ શીખ્યા. આટલું આપણે શીખી ગયા હતા. પછી અનંત અંતરાલો ચાલુ કર્યા. એની અંદર આપણે અનંત અંતરાલની અંદર a થી ઇન્ફિનિટિવ ભણી ગયા હતા આગળના લેક્ચરમાં. a થી ઇન્ફિનિટિવ અનંત સુધીની કિંમતો. બીજા નંબરનો અંતરાલ આપણે ભણવાનો હતો ક્લોઝ ઇન્ટરવલ a થી ઇન્ફિનિટિવ. આ એવી સંખ્યાઓ એ લેવાનો, એ સિવાય a થી મોટી તમામ સંખ્યા લેવાની. મતલબ સંખ્યા રેખા ઉપર આ આપણો r છે. સંખ્યા રેખા ઉપર a ઘાટું ટપકું કરો એટલે એ લેવાનો, અને a થી મોટી તમામ સંખ્યાઓ લેવાની. આ રહી બધી જ સંખ્યાઓ લેવાની. એટલે આના લખાય છે છગડિયા કૌંસમાં x belongs to r such that x greater than or equal to a. આવું લખો તો વાંધો નહીં, પણ આવું લખવામાં થોડી વાર લાગે. એની જગ્યાએ સંકેતો ઉભા કર્યા આપણે. ઉદાહરણ તરીકે તમને કોઈ એમ કીધું કે -4 થી ઇન્ફિનિટિવ, તો આમાં કઈ સંખ્યા આવે? તો બને ત્યાં સુધી હંમેશા આકૃતિ દોરીને જ બેસી જવાનું. એ આટલેથી બધી સંખ્યાઓ, એટલે કોઈ પણ સંખ્યા બોલે કે એ 1.27, તો તરત ખબર પડે કે આ બાજુ છે. તો 1.27 આપણો એરિયા કયો? -4 અને તેથી મોટા અનંત સુધી. એટલે -1.27 અહીંયા આવે, તરત જ તમે લખી શકો -4 થી ઇન્ફિનિટિવ. તમે લખી શકો -3.9999, તો કે -3.9999 અહીંયા હોય તો બિલોંગ્સ ટુ લખાય. -4 તો કે એ પણ લેવાના, કારણ આપણે સમૃદ્ધ અંતરાલ કરેલું છે. એ સમૃદ્ધ અંતરાલ એ લેવાના. પણ આ બાજુની કોઈ સંખ્યા આવે, દાખલા તરીકે -4.001, તો નહીં લેવાની. આ ના આવે કારણ કે આ બાજુ છે. મતલબ ડાબી બાજુની કોઈ કિંમત ના, બધી જમણી બાજુની, આ બાજુની 1 કરોડ લખવી હોય તો પણ અંદર આવશે. આ તમારો થયો અનંત અંતરાલમાં a થી ઇન્ફિનિટિવ. શું આપણે જાણીએ એમાં કોઈ ગણના આપણે આ રીતે લખી શકીએ? તો કે હા, આપણે જાણીએ છીએ એમાં કેપિટલ R પ્લસ યોગ 0, એટલે સંખ્યા રેખા ઉપર 0 લેવાનો, અને 0 થી મોટી તમામ સંખ્યાઓ. R પ્લસ ની અંદર કોણ આવે? તો કે 0 ના આવે. 0 સિવાયની ધન વાસ્તવિક સંખ્યા આવે. એટલે 0 થી ઇન્ફિનિટિવ R પ્લસ ન કહેવાય. આને બીજી ભાષામાં બોલાય ગુજરાતીમાં અનઋણ વાસ્તવિક સંખ્યા. અનઋણ નો મતલબ ઋણ ન હોય એવી. તો ઋણ એકલી નહીં લેવાની, એટલે 0 લેવાનો થાય.
દાખલા તરીકે w આપણે પૂર્ણ સંખ્યા ગણ કીધો હતો, પણ આને બીજી ભાષામાં બોલતા હતા અનઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. અનઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. જ્યારે આ અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે 0 ને 0 થી મોટી તમામ સંખ્યાઓ લેવાની. આને આપણે સાંકેતિક ભાષામાં રજૂ કરીએ કે અંતરાલમાં ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટિવ. r પ્લસ યોગ 0 ને ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટિવ લખી શકાય. n ના w ના લખી શકાય. w ની અંદર સંખ્યા 0 પછી એક જ આવે અને અહીંયા 0.01 આવે, 0.02 આવે, બધા આવે. એટલે w જુદો છે, r પ્લસ યોગ 0 જુદો છે. આની અંદર કઈ સંખ્યા આવે? 0 પછી 1 2 આ બધી આવે. 0 અને 1 વચ્ચે કોઈ નહીં, અહીંયા બધી સંખ્યાઓ. ઓકે, અનંત અંતરાલ એકલો જમણી બાજુ લખાયો નહીં, ડાબી બાજુ પણ લખાય. અને ધ્યાન રાખવાનું, ઇન્ફિનિટિવ બાજુ હર હંમેશ ઓપન ઇન્ટરવલ, એ બાજુ કદી ક્લોઝ ઇન્ટરવલ ના હોય. એટલે નંબર 3 ભણવાનો થશે આપણે માઇનસ ઇન્ફિનિટિવ થી એ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ બાજુ તો ઓપન ઇન્ટરવલ હોય જ. એ બાજુ ઓપન ઇન્ટરવલ કરે એનો મતલબ એ નહીં લેવાનો. મતલબ સંખ્યા રેખા ઉપર એ લેવાનો નહીં અને એથી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ બધી એને કહેવાય x belongs to r such that x less than a. એથી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે આ બાજુની ડાબી બાજુની કોઈ પણ સંખ્યા લેવાની છૂટ. એટલે ઉદાહરણ તરીકે તમને કોઈએ એમ કીધું કે માઇનસ ઇન્ફિનિટિવ થી 5, તો 5 થી નાની બધી લેવાની. મતલબ 4.99 હોય તો પણ લઈ શકાય. ખાલી જોવાનું 5 થી નાની હોવી જોઈએ. માઇનસ 1 લાખ લખો તો એ લેવાય. આ બાજુની બધી. પણ કોઈ એમ કે 5 તો નહીં લેવાના. કેમ 5 નહીં લેવાના? કે ઓપન ઇન્ટરવલ ઓપન છે. અને જો તમને કોઈ એમ કે 5.27 તો પણ નહીં લેવાના, એ જમણી બાજુ આવે. 5.27 5 ની જમણી બાજુ આ બાજુ આવે. 5.27 does not belongs to minus infinitive થી 5. ઓકે, આમાં કોઈ આપણા ગણને દર્શાવી શકાય તો કે આ r માઇનસ એટલે ઋણ વાસ્તવિક સંખ્યા ગણ. એટલે 0 નહીં લેવાનો અને 0 થી નાની તમામ વાસ્તવિક સંખ્યા. એટલે ઋણ વાસ્તવિક સંખ્યા ગણને લખાય માઇનસ ઇન્ફિનિટિવ થી 0 અંતરાલ સ્વરૂપે લખાય. બધું તમારા પીડીએફ તમારી જોડે નવી આવી છે 6 પેજની. પહેલા પેજથી 6 પેજની પીડીએફ હશે. 6 પેજ પૂરા થાય એટલે પછી બીજા 3 પેજ આવશે. બરાબર, જોતા રહેજો. તમારે ચોપડું નોટ બનાવી નહીં પડે. આ ચોથા નંબરમાં જો તમારે આ ચોથા નંબરમાં અંદર સુધારીને જ બતાવી દઉં છું. જો એ લેવો હોય તો ક્લોઝ ઇન્ટરવલ અહીંયા ફક્ત ઇક્વલ ટુ આવે, આ ઘાટું ટપકું થઈ જાય. આમાં એ લેવાનો ને એથી નાની તમામ સંખ્યા. આ 5 લેવાનો, 5 થી નાની તમામ સંખ્યા. મતલબ આ ડઝ નોટ બિલોંગ્સ ટુ લખ્યું તો બિલોંગ્સ ટુ થઈ જાય. બસ 5 લેવાના, 5 થી મોટી એકાઈ નહીં લેવાની. મતલબ આ ઘાટું ટપકું થઈ જાય. આ બાજુની તમામ સંખ્યાઓ, આ બાજુની એક પણ નહીં. આ બાજુની બધી સંખ્યાઓ એટલે આ ભાગ ઘાટો થાય. આ બાજુની એક પણ નહીં, આ બાજુની એક પણ નહીં. એમ તમને 4 અનંત અંતરાલો, જમણી બાજુની બધી સંખ્યા, ડાબી બાજુની સંખ્યા, જ્યાંથી તમે લો એ સંખ્યા સાથે લેવી કે નહીં એના અનંત અંતરાલો તમને ભણાયેલા હતા. અનંત અંતરાલો આ લખવું હોય તો r માઇનસ યોગ 0 લખો તો 0 આવી જાય અંદર. તો r માઇનસ યોગ 0 લખવું હોય તો માઇનસ ઇન્ફિનિટિવ થી 0 બાજુ ક્લોઝ કરી દો. જો આગળ લેવો હોય તો આપણે ટપકું ઘાટું કરી દેવાનું. એમ આપણા અનંત અંતરાલો પૂરા થાય. અંતરાલો વિશેનો અભ્યાસ આપણે જાણીએ છીએ. આગળના અંતરાલો વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. આ તો અંતરાલ પછી આપણું કામ ચાલુ થાય સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. યુનિવર્સલ સેટ પૂરો થાય એટલે થોડીક વેન આકૃતિ વિશે. વેન આકૃતિ આમ તો અમે જૂના વિદ્યાર્થીઓને ભણાવતા નતા, પણ હવે તમને ભણાવવું પડશે કારણ કે તમે આગળ ગણ ભણ્યા નથી. અને પછી આપણે આ નવા ગણિતમાં દાખલ થયા. અત્યાર સુધી સંખ્યાઓ વિશે વાત કરતા હતા, હવે ગણો વિશે વાત કરીએ છીએ. તો ગણો વચ્ચેની ક્રિયાઓનો અભ્યાસ ચાલુ થશે આના પછી. યોગ ક્રિયા, છેદ ક્રિયા, તફાવત ક્રિયા, આ બધી વસ્તુઓનો આના પછીનો અભ્યાસ શરૂ થશે.
એટલે જોઈશું અત્યારે હાલ પહેલા સાર્વત્રિક ગણની ચર્ચા કરીએ. યુનિવર્સલ સેટ. સાર્વત્રિક ગણ એક જ ના હોય ભાઈ, દાખલા એ જુદો. મતલબ તમે અભ્યાસ કરતા હો એ ટોપિકનો સાર્વત્રિક ગણ અને બીજી જગ્યાએ એ જ ગણનો અભ્યાસ કરતા અને સાર્વત્રિક ગણ જુદો લેવો તો લઈ શકાય. એટલે એવી વાત છે. દાખલા તરીકે હું ચર્ચા કરું, ઉદાહરણ તરીકે પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. મેં નામ આપ્યું, આમ તો n કહેવાય, નામ આપું ચલો એ 1 2 3 થી ઇન્ફિનિટી. કોઈ એમ કે યુગ્મ પૂર્ણાંક સંખ્યાનો ગણ લખવાના. યુગ્મ પૂર્ણાંક એટલે -4 -2 0 2 4. કોઈ એમ કે અવિભાજ્ય સંખ્યાનો ગણ 2 3 5 7 11. અવિભાજ્ય સંખ્યાનો ગણ, યુગ્મ પૂર્ણાંક સંખ્યાનો ગણ, ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. હવે આ બધા ગણ વિશે આપણે અભ્યાસ કરતા હોય કોઈ દાખલાની અંદર, તો આ બધા ગણ જે મોટા ગણમાંથી લીધા હોય, એટલે દાખલા તરીકે આ બધા સભ્યો જે ગણમાં હોય એવો ગણ આપણે z જાણીએ છીએ. z -3 -2 -1 0 1 2 3. તમે આ ગણનો અભ્યાસ કરો છો અને આ ગણ તમે જે મોટા ગણમાંથી લીધા હોય એ મોટા ગણને આ દાખલા પૂરતો, આ ઉદાહરણ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. કોઈ એમ કે મારે તો આર રાખો, આરમાં બધા આવે જ ને, તો આરને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય, કોઈ ના નહીં પડતું. મતલબ દાખલામાં આપણને જે ગણને સાર્વત્રિક ગણ તરીકે આપ્યો છે એ જ સ્વીકારવાનો. પણ આપણો સાર્વત્રિક ગણ કેવો હોય તો કે આપણે જે ગણનો અભ્યાસ કરતા હોય ગણના બધા ઘટકો સાર્વત્રિક ગણમાં હોવા જોઈએ. મતલબ હું આનો અભ્યાસ કરું, આનો અભ્યાસ કરું, આનો અભ્યાસ કરું, ઓના બધા ઘટકોમાં છે, ઓના બધા ઘટકોમાં છે, ઓના બધા. મતલબ આપણે આ 3 ગણ બનાયા આના ઘટકોમાંથી. માટે z એ આ ત્રણેય ગણનો સાર્વત્રિક ગણ કહેવાય. મતલબ આ દાખલા પૂરતો સાર્વત્રિક ગણ. મતલબ મેં અંદર કીધું હશે કે આપણે જે અભ્યાસ કરતા હોઈએ એ ગણો જે મોટા ગણમાંથી લેવામાં આવેલા હોય એ ગણને તે અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. આવી વ્યાખ્યા આપેલી હશે અંદર. સાર્વત્રિક ગણ જોજો, વ્યાખ્યા અંદર હશે, PDF ફાઇલમાં આપેલી હશે. સાર્વત્રિક ગણને યુનિવર્સલ સેટ એટલે કેપિટલ U વડે દર્શાવાય. ધ્યાન રાખજો, સાર્વત્રિક ગણને શેના વડે દર્શાવાય? કેપિટલ U. ફરીથી વ્યાખ્યા બોલી દઉં. આપણે જે ગણનો અભ્યાસ કરતા હોઈએ એ ગણ જે મોટા ગણમાંથી લેવામાં આવે એ મોટા ગણને એ અભ્યાસ પૂરતો સાર્વત્રિક ગણ કહેવાય. સાર્વત્રિક ગણ એટલે યુનિવર્સલ સેટ, એને કેપિટલ U વડે દર્શાવાય. દરેક દાખલામાં સાર્વત્રિક ગણ ન પણ આપેલો હોય, આપણે જરૂર પડશે પૂરક ગણમાં. ચલો, સાર્વત્રિક ગણનો અભ્યાસ કર્યા પછી આપણે વેન આકૃતિનો અભ્યાસ કરીએ. વેન આકૃતિ કોને કહેવાય? વેન આકૃતિ, વેન ડાયાગ્રામ. વેન આકૃતિ વિશે વેન આકૃતિમાં દાખલા તરીકે યુનિવર્સલ સેટ તરીકે હું 1 2 3 4 5 6 7 અને 8 લઉં. ગણ એ તરીકે મેં અવિભાજ્ય સંખ્યાનો ગણ લીધો 2 3 5 અને 7. અને ગણ બી તરીકે હું 2 થી 7 લઉં. 2 3 4 5 6 અને 7. મારે વેન ડાયાગ્રામ રજૂ કરવો. વેન આકૃતિ. વેન આકૃતિ રજૂ કરવાની એક સિસ્ટમ આપણે મૂકી રજૂ કરવાની. જો આપણે યુનિવર્સલ સેટને હંમેશા ચોરસ વડે દર્શાવીશું, લંબચોરસ વડે. યુનિવર્સલ સેટને, આ સાર્વત્રિક ગણ છે, હંમેશા લંબચોરસ વડે દર્શાવીશું યુનિવર્સલ સેટ. યુ જૂની ચોપડી વાળા અહીંયા યુ લખતા હતા, નવી ચોપડી વાળા અહીંયા લખે છે, અને કેટલાક દોઢ ડાયા હોય અંદર પણ લખે છે.
જનરલી બધું જુદી જુદી રીતે દર્શાવે. જૂની ચોપડી વાળા અહીંયા લખતા હતા, અહીંયા નવી ચોપડી વાળા અહીંયા લખે છે. ઘણી ચોપડીની અંદર અહીંયા પણ દર્શાવેલો હશે. આપણી મરજી, આપણે અહીંયા દર્શાવીશું. ઓકે યુ. હવે આ યુનિવર્સલ સેટની અંદર આ બે ગણ દોરવાના હોય. હવે આ બે ગણ તમે ગોળ લંબગોળ દોરી શકો, જુદો આકાર વાળા દોરી શકો, પણ અંદર દોરવાના. આપણી ચોપડી વાળા જનરલી ગોળ અથવા લંબગોળ વડે દર્શાવશે. બીજો આકાર રજૂ કરી શકાય, પણ ચોરસ લંબચોરસ નહીં, અન્ય આકાર રજૂ કરીશું. ચોરસ લંબચોરસ આપણે યુનિવર્સલ સેટ માટે આપી દીધો છે. આ જોઈ લઈએ. એ તો કે તમે થોડું માર્કિંગ કરો તો એના બધા ઘટકો ગણ બી માં છે. ગણ એ ના 2, 3, 5 અને 7. ગણ એ 2, 3, 5 અને 7 બધા ઘટકો એના, એટલે એ ઇઝ અ સબસેટ ઓફ બી છે. એનો મતલબ ગણ એ આખો ગણ બી માં સમાયેલો. એટલે આકૃતિ દોરતી વખતે ધ્યાન રાખવાનું, એ અંદર દોરવાનો, બી બહાર દોરવાનો. મતલબ મેં આ એ અંદર દોર્યો, એના ઉપર બી દોરી શકાય, બહાર નહીં નીકળવાનું. ગોળ દોરો લંબગોળ દોરો ચાલશે, યુનિવર્સલ સેટ બહાર નહીં જવાનું. હવે આ ઘટકો લખવાનો રિવાજ છે. આપણે જનરલી કહેવાય ઘટકો લખવાનું થશે નહીં, પણ આ તો વેન આકૃતિ સમજાવીએ છીએ ઘટક કેવી રીતે લખવા. તો કે એના ઘટકો બધા લખી દેવાના, એના અંદર જ લખવાના. એટલે એના અંદર 2 ટપકું કરીને પગડું લખવાનો, ટપકું કરીને 3 લખો, ગમે ત્યાં લખી જાય. ટપકું કરીને 5, ટપકું કરીને 7. આ એના અંદર ગમે ત્યાં 2, 3, 5, 7 લખી શકો. બધા લાઈનસર લખવા તો વાંધો નહીં. બી ની અંદર તો કે 2, 3, 5 અને 7. તો કે આ ગણ બી ની અંદર ગણે તો આવી ગયો, એટલે આ તો ઘટકો આવી ગયા. તો બાકી વધ્યા એ કયા? તો કે 6 નહીં આવ્યો, 4 નહીં આવ્યો, 4 અને 6 બાકી રહ્યા. તો 4 અને 6 બાકીના ભાગમાં દર્શાવો. 4, 6 તમને જો અનુકૂળ આવે તે આખા પટ્ટામાં દર્શાવી શકો. યુ ના ઘટકો તો કે એના બધા ઘટકો આવી ગયા, બી ના બધા ઘટકો આવી ગયા. હવે એ અને બી બંનેમાં ના હોય એવા કયા ઘટકો? તો કે 1 અને 8 બાકી બધા. તો 1 અને 8 બહારની દિશામાં બાર દર્શાવશો. આ ગણનીય 12. 1 અહીંયા લખો, 8 અહીંયા લખો. આ તમારી વેન ડાયાગ્રામ તૈયાર. આના ઉપર એ લખશો, આના ઉપર બી લખશો, આના ઉપર યુ લખશો. કોઈ પણ એની વેન આકૃતિ આપણે દોરી શકીએ. વેન આકૃતિ એટલા માટે સમજવાની કે ઘણા બધા દાખલા ફક્ત વેન આકૃતિથી આપણે સોલ્વ કરી શકીશું. કારણ હવે આપણે અત્યાર સુધી ગણ કોને કહેવાય, એકાકી ગણ કોને કહેવાય, ઉપગણ કોને કહેવાય, ગણ કેવા હોય, કેવી રીતે દર્શાવી શકાય, આર ના ઉપગણ હોય તેને અંતરાલ વડે દર્શાવી શકાય, આ બધી વસ્તુનો અભ્યાસ કરી ગયા. હવે આપણે આ ગણ વચ્ચે કુસ્તીઓ ચાલુ કરવાની. જેમ તમે 8 એકડા બગડામાં દાખલ થયા એટલે સંખ્યા શીખવાડી, પછી બગડા એકડામાંથી બીજામાં આવ્યા એટલે તમને સરવાળા બાદબાકી એટલે સંખ્યાઓ વચ્ચે કુસ્તીઓ શીખવાડવા માંડ્યા. એમ આપણે ગણ શીખ્યા, હવે ગણ વચ્ચે કુસ્તીઓ કરીએ. કઈ કુસ્તીઓ? તો કે ગણ વચ્ચેની ક્રિયાઓ. એટલે ઉપર આપણે હેડિંગ બનાવીશું ગણ ક્રિયાઓ. હું એક ક્રિયાનો અભ્યાસ કરાવું છું, એનો ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આપણે. પણ તમે હવે જે ક્રિયા ભણાવો, યોગ ક્રિયા, ગણ ક્રિયાઓ, ગણ ક્રિયાઓ, એમાં યોગ ક્રિયા પહેલી આપણી. યોગ ક્રિયાની આખી વેબસાઇટ બનાવો, બધું યાદ રાખો, એનું ઉદાહરણ યાદ રાખો, એની આકૃતિ કેવી હોય યાદ રાખો, એના ગુણધર્મો કેવું યાદ રાખો, બધું જ યાદ રાખો. તમને ચેપ્ટર હાવ ઈઝી પડશે. યોગ ક્રિયા, છેદ ક્રિયા, 2, 4, 5 ક્રિયાઓ છે, ભણી કાઢવાની. અત્યાર સુધી ગણ કોને કહેવાય એની ચર્ચા કરી. ચલો યોગ ક્રિયા કોને કહેવાય તો લખીશું. હું પહેલા એક ઉદાહરણ આપી દઉં. a બરાબર 1, 2, 3, 4, 5. b બરાબર 3, 4, 7 અને 9. ઉદાહરણ પહેલા લખું છું, એના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવીએ. બંનેનો યોગગણ, બે ગણનો યોગગણ. તો યોગગણ માટે સંકેત આપણે વાપરીશું યુ, યુનિયન. એ આ લખાય યુનિયન. એ યુનિયન બી બોલાય એ યોગ બી, અથવા એ યુનિયન બી. એ અને બી નો યોગગણ. આ યુનિવર્સલ સેટ વાળો યુ નહીં,
આ સંકેત છે યોગગણનો. યુ કેપિટલ લેટર, આ સાર્વત્રિક ગણ છે. આ યુ ફોર યુનિયન યોગગણ. આ યોગગણમાં કોણ આવશે? તો કે વ્યાખ્યા આપણે ગણ એના બધા ઘટકો આવશે, ગણ બી ના બધા ઘટકો આવશે, અને જે બંનેમાં હોય એ એકવાર આવશે. એટલે 1 2 3 4 અને 5 આ બધા સભ્યો તો ખરા જ એના. હવે બી ની અંદર તો કે 3 આવી ગયો, નહીં લેવાનો. 4 આવી ગયો, અને ગણમાં આપણો રિવાજ હતો એકનો એક ઘટક બે વાર નહીં લખવાનો, એટલે 4 ફરીથી આવે તો એક જ વાર લખવાનો. 5 નહીં આવ્યો, 5 તો આની અંદર આવી ગયો છે. હવે 7 અને 9 આમાં નહીં આવે તો 7 ને 9 લખો. મતલબ આ કયા ઘટકોનો ગણ થયો? તો કે ગણ એ ના બધા ઘટક, ગણ બી ના બધા ઘટક, અને જે બંનેમાં આવતા હોય એક વખત લેવાથી બનતા ગણને એ અને બી નો યોગગણ કહે છે. એટલે હું લખું છું ગણ એ ના બધા ઘટક, એના ઘટકો, ગણ બી ના બધા ઘટકો, અને બંને ગણમાં હોય તેવા ઘટકો એક વખત લેવાથી બનતા ગણને, એટલે આના બધા ઘટક, આના બધા ઘટક, અને બંનેમાં હોય એવા એક વખત, આ 3 અને 4 બંનેમાં છે તો 3 અને 4 બે વખત નહીં લેવાના, એક વખત લેવાથી બનતા ગણને એ અને બી નો યોગગણ કહે છે, જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. એ યોગ બી વડે દર્શાવાય છે. ટૂંકમાં વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય. તમને ખબર હોય તો અથવાનો મતલબ શું? દાખલા તરીકે તમે ટ્યુશનમાં કે સ્કૂલમાં બેઠા હોય અને તમને કોઈ સાહેબ કે તમે કાલે ગાઈડ અથવા ચોપડી લાવશો, તો તમે શું કરો? ઘેર જઈ થેલામાં ગાઈડ અથવા સાહેબ બોલ્યા હોય તો કેટલાક ગાઈડ લાવે, કોઈ ચોપડી લાવે, અને તમે પૂછવામાં આવે સાહેબ કે તમે શું લઈને આવ્યા? તો કે ગાઈડ લાયા તોય ચાલશે, ચોપડી લાયા તોય ચાલશે, પણ બેમાંથી એકાઈ ન લાવો તો તકલીફ. પણ હું જો સાહેબ તમને એવું કહે કે ગાઈડ અને ચોપડી લાવજો, અને બોલા તો તમારે બે વસ્તુ લઈ જવી પડે. એનો મતલબ હું વચ્ચે અથવા બોલું તો બંને ગણના સભ્યો આવે, અને બોલું તો 3 ને 4 બે જ આવે, બે માં હોય એવા. પણ હું અથવા બોલું તો એમાં હોય એ ચાલે, બી માં હોય એ ચાલે, અને બંનેમાં હોય એ ચાલે. એટલે આને ટૂંકમાં આવી રીતે લખાય: એમાં હોય અથવા બી માં હોય તેવા ઘટકોથી, તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગગણ કહે છે. મતલબ આનો મતલબ એવો થાય, એમાં હોય અથવા બીમાં હોય, એટલે એમાં હોય તો એ ચાલે, બીમાં હોય તો એ ચાલે, અને બંનેમાં હોય તો એ ચાલે. મતલબ સાહેબે કીધું હોય ચોપડી અથવા ગાઈડ લાવશો, બે લાવો તો સાહેબ બોલે ખરા? થોડા ના બોલે. અથવા બોલ્યા છે, બે લાવો તો ચાલે, એક લાવો તો ચાલે, અને બોલ્યા હોય તો બે લાવવું પડે. એનો મતલબ આ બંનેનો યોગગણ આવો થાય. એટલે આપણે ટૂંકમાં રજૂ કરીશું. ટૂંકમાં કેવી રીતના રજૂ કરીશું? તો કે જો કોઈ x belongs to a યોગ b હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ a belongs to a યોગ b, ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ આ હોય તો આ, આ હોય તો આ. સિંગલ ઇમ્પ્લાઇઝ નો મતલબ પ્રેરણ. પ્રેરણનો મતલબ શું થતો? તો જો આ હોય તો આ. શરતી નિત્યસમ. આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી યોગ ઉપગણની અંદર, જો આ હોય તો આ ઇમ્પ્લાઇઝ. હવે ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આ હોય તો આ, આ હોય તો આ. મતલબ આ લખ્યું હોય તો આ લખાય, ના લખ્યું હોય તો આ લખાય. તો શું લખીશું? તો કે જો કોઈ ઘટક x એ યોગ b માં હોય તો x એ a માં હશે અથવા b માં હશે. મતલબ યોગગણનો મતલબ આપણે દર વખતે શું કરીશું? અથવા કરીશું. એટલે અહીંયા આપણે લખીશું x belongs to a અથવા x belongs to b. અને તમે આને બીજી ભાષામાં બોલી શકો.
x a માં હોય અથવા b માં હોય એવું તો બોલી શકીએ આપણે. એ સિવાય બીજા શબ્દો કયા? ગણ a અને ગણ b પૈકી તમે આ જોયો હોય તો a માં હશે તોય ચાલશે, b માં હશે તોય ચાલશે, એકલા a માં હોય તોય ચાલે, એકલા b માં હોય તોય ચાલે, અને બંને માં હોય તોય ચાલે. એનો મતલબ આપણે બીજી રીતે બોલીએ કે a અને b પૈકી ઓછામાં ઓછા એક ગણમાં હોય. યાદ રાખજો, બી વેર યોગ ગણ a અથવા b બોલાય, એના સિવાય એવું પણ બોલાય a અને b પૈકી ઓછામાં ઓછા એક ગણમાં હોય એવા સભ્યો. આ બધું આવી ગયું. a અને b પૈકી ઓછામાં ઓછા એક ગણમાં નીચે લખી રાખ્યું, મેં નોંધમાં લખેલું હશે બીજા શબ્દોમાં, ટેમ્પલેટ ની અંદર બધું લખેલું છે, લાઈનસર જોઈ લેજો. હવે દાખલા તરીકે તમે આવું લખતા હતા ab = 0, તો આનો મતલબ શું થાય? બે સંખ્યાનો ગુણાકાર 0, એનો મતલબ a = 0 થાય અથવા b = 0 થાય. પણ જો તમે આની અંદર ધ્યાન રાખો ab ≠ 0 હોય તો તમે શું લખો? શું એવું લખો? a ≠ 0 અથવા b ≠ 0? ચાલે? ના ચાલે. અથવા લખો તો બે માંથી એક 0 નહીં, તો એક 0 નો અને બીજો 0 થઈ જાય. મતલબ આ ઇક્વલ ટુ નું નોટ ઇક્વલ ટુ કરો તો અથવાનું માર અને કરવું પડે. હવે શું કરવું પડે? અને. અથવાનું શું કરવું પડશે? અને. મતલબ a = 0 અથવા b = 0. બે માંથી એક 0 હોય તો ગુણાકાર 0 થાય, પણ નોટ ઇક્વલ ટુ 0 બે નોટ ઇક્વલ ટુ 0 જો બંનેનો ગુણાકાર નોટ ઇક્વલ ટુ 0, બે નોટ ઇક્વલ, મતલબ વચ્ચે અને લખવું પડે મારે. એટલે હું અહીંયા જ્યારે x does not belongs to a યોગ b લખું તો ડબલ ઇમ્પ્લાઇઝ કરીને આવું લખાય x does not belongs to a, x એ a માં નથી, અથવાની જગ્યાએ અને લખાય, x એ b માં પણ નથી. ઓકે, આ ઉપગણના મતલબ આ યોગ ક્રિયાના કેટલાક ઉદાહરણો અને વેન આકૃતિ તથા કેટલાક ગુણધર્મો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.